ઉઠી ગયું મારું જાડિયું. ચાલ આવી જા ધીમે ધીમે નીચે ઉતર. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો બધા ગયા છે, ઘરે કોઈ છે નહીં અને આજે પણ ઠંડી ઓછી છે. ફરવા તને ફરવા નહીં જવું તો ચાલો તો પછી. રૂહી મેડમ મેઘુ જોડે રમે છે અને અમે નીકળ્યા છે બજારે જવા માટે. અને થોડું કામ હતું એ પતાવીને અમે પાછા રિટર્ન પણ થઈ રહ્યા છે. ગાઈસ આવી ગયા છે ઘરે અને એટલી જોરદાર ગરમી છે ને, બહુ ગરમી લાગી. અમારી દવા લેવા માટે જ ગયા હતા. 2-3 દિવસથી શરદી ખાંસી બરાબર થઈ ગયેલી હતી એટલે હજુ દવા લઈ જ આવ્યા. પણ અમે થોડો નાસ્તો લઈ આવેલા હતા તો નાસ્તો કરી લઈએ પછી પી લઉં દવા. તો નાસ્તામાં અમે થોડી પેટીસ અને ચાઇનીઝ સમોસા લઈ આવેલા હતા ઉનાઈથી. આટલા કુંડા બાકી રહ્યા છે, એમાં મસ્ત છોડ રોપી દઈશું. અને આ ભાઈની કારીગરી અમારા મસ્ત કર્યું છે. અને આ બાજુ શિયાળો ગલગોટા જો કેવા સરસ. સુરત પણ રોપેલા હતા પણ વેકેશનમાં ઘરે રહેવાનું થયું તો બધા મરી ગયા. તમે મારા જૂના બ્લોગમાં જોઈ લીધું હશે. કંઈ નહીં, હવે પાછા સુરત જઈશું ને એટલે લઈ જવા મસ્ત મસ્ત છોડ બધા. તો નાસ્તો થઈ ગયો છે ગાઈઝ, દવા પણ પી લીધી છે. અને રૂહી મેડમ હજી આવ્યા નથી, રમવા ગયેલા છે. તો એમ રોજ મેઘુ રમવા આવે છે ઘરે. આજે મેડમ ગયા છે મેઘુ જોડે રમવા અને હું એકલી વાડીમાં ફરી રહી છું. તમે જોડે વાતો કરી રહી છું કેમ કે ઘરમાં બધા સૂઈ ગયા છે મારા સિવાય. હું બી સૂઈ જ જતે થોડી વાર, પણ રૂહી મેડમ ગયેલા છે એટલે એમની વેટ થઈ રહી છે એટલે બેસી રહેલી છું. અને જો લાસ્ટ ટાઈમ બતાવેલું તો ફૂલ આવેલા હતા તુવરના ગાઈસ. હવે જોવા તુવર પણ ચાલુ થઈ ગઈ છે મસ્ત. હજી સ્ટાર્ટિંગ છે, થોડા ટાઈમમાં આખું છોડ ભરાઈ જશે પછી તો તુવર જ તુવર. પછી તો મસ્ત લીલી તુવરની કચોરી બનાવીશું. એમ તો 1-2 દિવસથી કચોરી બૂમ પડે છે ઘરમાં એટલે બનાવી તો પડશે. જોઈએ 1-2 દિવસમાં બનાવીએ. રૂહી ઘરે આવું છે દીકરા, થોડી વાર રહીને આવી જા. રૂહી મેડમ ઘરે આવવાનું નામ જ નહીં લેતા. મજા આવી ગઈ આજે મેઘુ જોડે રમવાની. તો હું કિચનમાં આવી ગઈ છું અને આજે સરસ મજાનો નાસ્તો બની રહ્યો છે. તો આ ડીશ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો ચાલો આ બને ત્યાં સુધી હું બહાર જઈ આવું. અને બહાર આવીને જોઉં તો મમ્મી તો આજે મસ્ત ગાર્ડનમાં કિચન ગાર્ડન બનાવી રહ્યા છે. તો મેથી, ધાણો, પાલક બધું રોપી રહ્યા છે. દાણા કોણે નાખ્યા તુવર? આ તો મોટી ફરને ખડી દે વાટકામાંથી. હા માને જ નહીં, નીચે રાખી દીધા પછી. મેડમના નખરા બધા. અમારા ઘરમાં છે ને ગાઈસ બધાને ગાર્ડનનો એટલો શોખ છે ને. ફૂલ છોડ તો હોય જ છે, સાથે સાથે શાકભાજી પણ ઘણી બધી રોપવામાં આવે છે. તો એટલે જ ઘરમાં બધાને શોખ છે એટલે મને પણ શોખ છે. બધું વારસામાં જ આવ્યું છે. અને આ બાજુ રૂહી મેડમ આપણા સૂઈ ગયા છે રમીને. અને આપણી પાતોડી પણ બનીને રેડી થઈ ગઈ છે ગરમા ગરમ ડીશ ભરીને. તો ફટાફટથી બધી ખતમ કરીએ.
ઓકે ગાઈસ, વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે હજી તો એમ તો વાર છે, ડિનર બાકી છે, પણ નાસ્તો મસ્ત હેવી નાસ્તો થઈ ગયો છે. બરાબર પેટ ભરીને પાતોડી બનાવેલી હતી, ડીશ ભરીને, અને ખાસા ટાઈમ પછી બની એટલે બરાબર પેટ ભરાઈને ખાધી છે. એટલે હવે ભૂખ જ નથી. અને સાચું કહું ને તો આજે દાળ ભાત દિવસે ખાધેલા જ નહીં. લેટ 4-5 વાગ્યા બાજુ મેં દાળ ભાત ખાધા છે, એટલે આજે ભૂખ નથી લાગી, ડિનર નથી કરવું. અને આપણા રૂહી મેડમ આખો દિવસ રમીને મસ્ત સૂઈ ગયા છે. તો વિચારું ચાલો વ્લોગને જ એડિટ કરી લઉં, કેમ કે આજનો વ્લોગ મતલબ કાલનો વ્લોગ પણ ખાસો લેટ આવેલો હતો, 1 કલાક લેટ હતો. અને પછી અમુક મારા સબસ્ક્રાઈબર રોજ જોવાવાળા વેટ કરે છે 8 વાગે, એટલે પછી આજે મેં વિચાર્યું જલ્દી જ વ્લોગ એડિટ કરી દઉં. તો ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળે કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, સહકાર આપતા રહેજો, શેર કરજો. ઓકે, બાય ગાઈસ. તો સહકાર આપજો. ઓકે ચલો. અરે યાર હાફીને બોલતી છું, પણ દાદા ચડીને આવીને એટલે હાફીને બોલતી છું.